તો મંતવ્ય ન્યૂઝ પર ભાજપના પ્રવક્તા ઋષિકેશ મંત્રી એક્સક્લુઝિવ। મંતવ્ય ન્યૂઝ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એક્સક્લુઝિવ। રાહુલ ગાંધીના નિવેદન પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીને ગુજરાત કોંગ્રેસની ચિંતા નથી તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત કરી છે। તેમના નિવેદનથી રાજકારણ ગરમાઈ રહ્યું છે। મંતવ્ય વચ્ચે આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત છે। રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ઋષિકેશભાઈ પટેલ પોતાનું મંતવ્ય વ્યક્ત કરશે। ઋષિકેશભાઈ, રાહુલ ગાંધીએ એવું કહ્યું છે કે ભલે આ લોકોએ આપણી ઓફિસ તોડી, હવે આપણે સરકાર તોડીશું અને ગુજરાતમાંથી કોંગ્રેસનો ઉદય થશે તેવું નિવેદન કર્યું છે। ગુજરાતની અંદર વિધાનસભા એટલે કે રાજ્ય સરકાર તોડવાની જે વાત કરી રહ્યા છે, પરંતુ એ પહેલા કેટલાય પડાવો એમને પાર કરવાની જરૂર છે। 2017માં 4 ઝોનમાં ફર્યા હતા। 2022ની અંદર કેવળ ને કેવળ 4 જગ્યાએ ફર્યા હતા। ગુજરાત કોંગ્રેસને જ્યારે જરૂર હતી, નેતા તરીકે કોંગ્રેસે માન્યા હતા, ત્યારે કદી પણ ગુજરાતની ચિંતા કરવી અથવા તો ગુજરાતને જ્યારે પણ જરૂર હોય ત્યારે આવવું એવું રાહુલ ગાંધી ક્યારે માન્યું નથી। અને ગુજરાત માટે તો કેવળ ને કેવળ એમને ઈર્ષાભાવ રહ્યો છે, કારણ કે દેશે ગુજરાતમાંથી આવેલા નરેન્દ્રભાઈનું નેતૃત્વ સ્વીકાર્યું છે। ગુજરાતના નર્મદા બંધની વાત, ગુજરાતની પ્રજાની ચિંતાની વાત કે કોઈ પણ બીજા વિષયો કે યુપીએ સરકાર હતી અને યુપીએ સરકાર વખતે જ્યારે પણ ગુજરાતના પ્રશ્નો માટે રાજ્ય સરકાર રજૂઆત કરતી ત્યારે એમાં હવનમાં આડકા નાખવાનું કામ આ જ કોંગ્રેસ કરતી હતી અને એમાં રાહુલ ગાંધીજી અને જે તે વખતની મનમોહનસિંહની સરકારે સાથ આપ્યો હતો। એટલે કયા મોઢે એ અહીંયા કોંગ્રેસની વાત કરી રહ્યા છે? 22ની ચૂંટણીમાં 4 વખત આવ્યા, અમને 26ની જગ્યાએ 25 સીટ આવી એનું ભારોભાર દુઃખ છે, પરંતુ એક જ સીટ આવી એમાં તો જાણે ફૂલાઈને કેટલું મોટું કામ કરી નાખ્યું હોય એ રીતે એ પ્રદર્શન કરી રહ્યા છે। અને જૂઠું બોલવું એ કોંગ્રેસની માનસિકતામાં છે। સતત જૂઠું બોલી અને ભ્રમ ફેલાવવાનું આ રાહુલ ગાંધીજી ને એમની કોંગ્રેસ કરી રહી છે। પરંતુ આવતા સમયમાં હજુ પણ વિધાનસભા સુધી પહોંચતા પહેલા એમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ કેટલીય વૈતરણીઓ પાર કર્યા પછી વિધાનસભાની વાત કરે। અત્યારે પણ 252માંથી 245 તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી પાસે છે। 33માંથી 2 જિલ્લા પંચાયત હજુ ચૂંટણી નથી થઈ। 31માંથી બધી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે છે। અને જે હવે 2 જિલ્લા પંચાયત અને બાકીની ચૂંટણીઓ નજીકમાં છે, ત્યારે આ કોંગ્રેસ માટે જે સંદેશો આપવો હોય આપજો, પરંતુ અત્યારે તો જે રીતે ગુજરાતની પ્રજા સબકા સાથ સબકા વિકાસની તર્જ ઉપર ચાલી રહી છે અને માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર સૌના વિશ્વાસ સાથે ગુજરાતના વિકાસ માટે અહર્નિશ પ્રયત્ન કરી રહી છે, ત્યારે આ સપનાઓ ગુજરાત કોંગ્રેસ વતી આપ જોવાનું બંધ કરો। ગુજરાતમાં તો મેળ પડવાનો નથી અને આવતા સમયની અંદર અત્યારે જે 99 સીટની વાત કરો છો, ફરીથી પાછા ક્યાંક વિપક્ષનું નેતા પદ પર ખોઈ ના લો એની આપ ચિંતા કરજો। જે બિલકુલ વિપક્ષનું નેતા પદ ખોવાય નહીં તેની ચિંતા રાહુલ ગાંધીએ કરવી પડે તેવું નિવેદન આરોગ્ય મંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તરફથી કરવામાં આવ્યું છે। જોકે આ મુદ્દે હજુ કેટલું રાજકારણ ગરમાશે તે તો સમય જ કહેશે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।